નમસ્તે બહેનો, તમે બધા મજામાં હશો? ફરી પાછા એકવાર વિડીયો લેક્ચરના માધ્યમથી મળી રહ્યા છે. અત્યારે હાલમાં હું તમને એક સરસ મજાની સ્ટોરી કહું છું, વાર્તા કહું છું. એ વાર્તાનું નામ છે અપ્રામાણિક પૈસા. પંજાબના ખન્ના નામના શહેરમાં મેડિકલ સ્ટોર ચલાવતા રમેશચંદ્ર શર્મા તેમણે તેમના જીવનમાં એક પૃષ્ઠ ખોલી નાખ્યું જે આવા બિઝનેસમેન સાથે જોડાયેલા વાચકોની આંખ ખોલી શકે છે. રમેશજી કહે છે કે મારો મેડિકલ સ્ટોર ખૂબ જ સારી રીતે ચાલતો હતો અને મારી આર્થિક સ્થિતિ પણ ઘણી સારી હતી. મારી કમાણી સાથે મેં જમીન અને કેટલાક પ્લોટો ખરીદ્યા અને મારા તબીબી સ્ટોરની સાથે કેટલીક ક્લિનિકલ પ્રયોગશાળા પણ ખોલી. પણ હું અહીં અસત્ય નહીં બોલીશ. હું ખૂબ જ લોભી પ્રકારનો માણસ હતો, કારણ કે તબીબી ક્ષેત્રે ડબલ નહીં પણ ઘણી વખત કમાણી કરી હતી. સંભવતઃ મોટા ભાગના લોકો જાણતા નહીં હોય કે તબીબી વ્યવસાયમાં 10 રૂપિયામાં આવતી દવા સરળતાથી 70-80 રૂપિયામાં વેચાય છે. પરંતુ જો કોઈએ મને ક્યારેય 2 રૂપિયા પણ ઘટાડવાનું કહ્યું હતું તો હું ગ્રાહકને ના પાડીશ. ઠીક છે, હું દરેક વાત નથી કરતો, ફક્ત મારી વાત કરી રહ્યો છું. વર્ષ 2008માં એક વૃદ્ધ માણસ ઉનાળા દરમિયાન મારા સ્ટોર પર આવ્યો. તેણે મને ડૉક્ટરની જે દવા લખી આપેલી હતી એ ચીટ આપી. મેં દવા વાંચી અને બહાર કાઢી. તેને ડ્રગ બિલ 560 રૂપિયા થઈ ગયું. પણ વૃદ્ધ માણસ વિચારતો હતો. તેણે તેના માટે ખિસ્સામાંથી ખાલી કર્યા, બધા જ ખિસ્સા એણે એના ખાલી કર્યા, પરંતુ તેની પાસે કુલ 180 રૂપિયા હતા. હું તે સમયે ખૂબ જ ગુસ્સે હતો, કારણ કે મારે તે વૃદ્ધ વ્યક્તિની દવા લેવા માટે ઘણો સમય લેવો પડ્યો હતો અને તેનાથી ઉપર તેની પાસે પૈસા પણ નહોતા. વૃદ્ધ માણસ દવા લેવાનો ઇનકાર પણ કરી શક્યો નહીં. કદાચ તેને દવાઓની તીવ્ર જરૂર હતી. ત્યારે વૃદ્ધે કહ્યું, મદદ કરો, મારી પાસે પૈસા ઓછા છે અને મારી પત્ની બીમાર છે. અમારા બાળકો પણ અમને પૂછતા નથી. હું વૃદ્ધાવસ્થામાંથી મારી પત્નીની જેમ મળતો જોઈ શકતો નથી. પરંતુ મેં તે સમયે તે વૃદ્ધાની વાત સાંભળી નહીં અને તેને દવા પાછું મૂકવાનું કહ્યું. અહીં એક વાત કહેવા માગું છું કે હકીકતમાં તે વૃદ્ધ વ્યક્તિ માટેની દવાઓની કુલ રકમ 120 રૂપિયા હતી. ભલે મેં તેમાંથી 150 રૂપિયા લીધા હોત પણ મારે 30 રૂપિયાનો નફો કર્યો હોત, પણ મારા લોભે તે વૃદ્ધ લાચાર વ્યક્તિને પણ છોડ્યો નહીં. ત્યારે મારી દુકાન પર આવેલા બીજા ગ્રાહકે તેના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને તે વૃદ્ધની દવા ખરીદી, પરંતુ તેની પણ મારા પર કોઈ અસર થઈ નહોતી. મેં પૈસા લીધા અને વૃદ્ધને દવા આપી. સમજાય છે વર્ષ 2009 આવી ગયું છે. મારા એકમાત્ર પુત્રને મગજની ગાંઠ છે. પહેલાં તો અમને ખબર નહોતી, પરંતુ જ્યારે તેનો ખ્યાલ આવ્યો ત્યારે પુત્ર મૃત્યુની ધાર પર હતો. પૈસા વહેતા રહ્યા અને છોકરાની માંદગી વધુ વકરી. પ્લોટ વેચાયા હતા, જમીન વેચી હતી, અંતે મેડિકલ સ્ટોર પણ વેચી દીધી હતી. પરંતુ મારા પુત્રની તબિયત બિલકુલ સુધરી નથી. તેનું ઓપરેશન પણ થયું અને જ્યારે બધા પૈસા નીકળી ગયા ત્યારે આખરે ડૉક્ટરે મને મારા દીકરાને ઘરે લઈ જઈ તેની સેવા કરવા કહ્યું. તે પછી મારા પુત્રનું 2012માં અવસાન થયું હતું. આજીવન કમાવ્યા પછી પણ હું તેને બચાવી શક્યો નહીં. 2015માં હું લકવાગ્રસ્ત પણ હતો અને ઈજાઓ પણ થઈ હતી. આજે જ્યારે મારી દવા આવે છે ત્યારે તે દવાઓ પર ખર્ચવામાં આવેલા પૈસા મને ડંખ મારી દે છે, કારણ કે હું તે દવાઓની વાસ્તવિક કિંમત જાણું છું. એક દિવસ હું મેડિકલ સ્ટોર પર કેટલીક દવા લેવા ગયો હતો અને 100 રૂપિયાનું ઇન્જેક્શન મને 700 રૂપિયામાં અપાયું હતું, પરંતુ તે સમયે મારા ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા હતા. મારે ઇન્જેક્શન વિના મેડિકલ સ્ટોરથી પાછું આવવું પડ્યું. તે સમયે મને તે વૃદ્ધ વ્યક્તિને ખૂબ યાદ આવે છે અને હું ઘરે ગયો. હું લોકોને કહેવા માગું છું, તે ઠીક છે કે આપણે બધા કમાવા બેઠા છીએ, કારણ કે દરેકનું પેટ છે, પરંતુ કાયદેસર કમાઈ,
પ્રમાણિકપણે કમાઈ નબળા સહાયકોને લૂંટીને પૈસા કમાવાની સારી વાત નથી, કારણ કે નરક અને સ્વર્ગ ફક્ત આ પૃથ્વી પર જ છે, બીજે ક્યાંય નથી, અને આજે હું નરક ભોગવી રહ્યો છું. થેન્ક યુ. તમને સરસ મજાની સ્ટોરી સાંભળી. હવે આપણે આજે મનોવિજ્ઞાનમાં નવા ચેપ્ટર તરફ ગતિ કરીશું. પ્રકરણ 3 છે, જેનું નામ છે માનવ વિકાસ. સામાન્ય રીતે આપણે વ્યક્તિનું જીવન તેના જન્મથી શરૂ કરી મૃત્યુ સુધીનું ગણીએ છીએ. આપણું જીવન છે જન્મથી શરૂઆત થાય અને મૃત્યુ સુધી આપણું જીવન પૂરું થતું હોય છે. તે સમય દરમિયાન થતાં વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાને જ આપણે લક્ષમાં લઈએ છીએ. મોટે ભાગે આપણે લક્ષમાં લઈએ છીએ તો આપણા જીવન દરમિયાન કેટલી વૃદ્ધિ થઈ, કેટલો વિકાસ થયો અને કેટલી પરિપક્વતા આવી, એને જ આપણે લક્ષમાં લેતા હોઈએ છીએ. પરંતુ વ્યક્તિનો જન્મ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાનું પરિણામ છે. જે માણસનો જન્મ થાય છે એ જન્મ થવા પાછળ એના બે પરિણામો છે. એક તો એનો વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. આ 3 બાબતો ખૂબ અગત્યની છે. તો વ્યક્તિના જીવનની શરૂઆત ગર્ભાધાનથી શરૂઆત થાય છે, અને ગર્ભાવસ્થા એ ગર્ભાધાનથી શરૂ કરી જન્મ સુધીની એક અવસ્થા છે. વૃદ્ધિ વિકાસની પ્રક્રિયામાં તેનું પ્રથમ અને મુખ્ય સ્થાન છે. કઈ અવસ્થાનું? ગર્ભા અવસ્થાનું. વૃદ્ધિ વિકાસની પ્રક્રિયામાં તેનું સૌથી પ્રથમ સ્થાન છે અને મુખ્ય સ્થાન છે. તેથી વૃદ્ધિ વિકાસની પ્રક્રિયાને સમજવા માટે માનવ વિકાસને તેને જન્મ પૂર્વેનો કાળ, જન્મનો સમયગાળો, શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, પુખ્તાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા એમ વિવિધ વિકાસ એટલે કે અવસ્થાઓમાં વહેંચવામાં આવે છે. આમ દરેક અવસ્થાને તેના આગવા લક્ષણો હોય છે. આપણે ઘણી બધી અવસ્થાઓ વિશે વાત કરી કે ભાઈ પહેલામાં પહેલો તો જન્મ પૂર્વેનો કાળ, પછી જન્મનો કાળ, શિશુ અવસ્થા આવે એના પછી બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, એના પછી પુખ્તાવસ્થા, પ્રૌઢાવસ્થા અને લાસ્ટમાં વૃદ્ધાવસ્થા એમ વિવિધ વિકાસના જે અવસ્થાઓ છે એને વહેંચવામાં આવેલી છે. તો વિકાસ એ સળંગ પ્રક્રિયા છે. સળંગ એટલે કે સતત ચાલતી પ્રક્રિયા છે, આજીવન ચાલતી પ્રક્રિયા છે અને ચાલ્યા જ કરે છે. આ પ્રક્રિયાને સમજવા માટેના 3 આધાર સ્તંભો છે. પરીક્ષામાં પૂછાય છે એક્ઝામની અંદર કે વિકાસની પ્રક્રિયાને સમજવા માટેના કેટલા આધાર સ્તંભો છે, કયા કયા? તો જોઈએ, વિકાસ એક સળંગ પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને સમજવા માટેના 3 આધાર સ્તંભો છે. એક તો છે વૃદ્ધિ, બીજું છે વિકાસ અને ત્રીજું છે પરિપક્વતા. તો આ ચેપ્ટરમાં આપણે અત્યારે આ પીરિયડની અંદર એટલે કે આ લેક્ચરની અંદર 3 બાબતો વિશે શીખવાનું છે: વૃદ્ધિ વિશે, વિકાસ વિશે અને પરિપક્વતા વિશે. તો સૌ પ્રથમ આપણે જોઈશું વૃદ્ધિ એટલે શું. તો વૃદ્ધિ એ આકાર, કદ અને વજન જેવા શારીરિક પરિમાણોના વધારાનું સૂચન કરે છે. બરાબર? વૃદ્ધિ શું છે? તો વૃદ્ધિ એ આપણો આકાર, આપણું કદ, આપણું વજન જેવા શારીરિક પરિમાણોના વધારાનું સૂચન કરે છે. કે ભાઈ આપણા આકારમાં આપણે જન્મ સમયે કેવા હતા, જેવો આકાર હતો એવો અત્યારે નથી તમારો. એટલે કે આકારમાં પણ બદલાવ આવે છે, કદમાં પણ બદલાવ આવે છે, વજનમાં પણ વધારો ઘટાડો થાય છે. એટલે કે વૃદ્ધિ એ આકાર, કદ અને વજન જેવા જે શારીરિક પરિમાણો છે એમાં વધારાનું સૂચન કરે છે. અને સામાન્ય રીતે તેનું ક્ષેત્ર માપન યોગ્ય પરિવર્તનો પૂરતું મર્યાદિત છે. આ વૃદ્ધિનું જે ક્ષેત્ર છે એ માપન યોગ્ય પરિવર્તનો પૂરતું જ કેવું છે? સીમિત છે, મર્યાદિત છે. કે ભાઈ અમુક ઉંમરે આપણી હાઇટ વધી જાય પછી વધતી નથી, અમુક ઉંમરે આપણું વજન વધે પછી એ પેરેલલ રહે છે, એમાં કંઈ સુધારો બહુ વધારો ઘટાડો થતો નથી. બરાબર? એટલે કે ટૂંકમાં સામાન્ય રીતે વૃદ્ધિનું જે ક્ષેત્ર છે એ માપન યોગ્ય પરિવર્તનો પૂરતું મર્યાદિત છે. તો હવે આપણે આગળ વધીશું, વૃદ્ધિની વ્યાખ્યા જોઈશું. તો પહેલી વૃદ્ધિની વ્યાખ્યા છે, વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. ક્રો અને ક્રોએ આપેલી આ વ્યાખ્યા છે. મનોવૈજ્ઞાનિક ક્રો અને ક્રોએ આપેલી વ્યાખ્યા છે. એક્ઝામમાં પૂછાય છે, વિકલ્પવાળા પ્રશ્નોમાં આ પ્રશ્ન આવી શકે કે ભાઈ વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. અને 4 ઓપ્શન આપેલા હોય, ક્રો અને ક્રો, ફ્રેન્ડ્સ, ડ્રેવર. તો તમારે એનો સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો રહેશે. તો ક્રો અને ક્રોએ શું કહ્યું છે ભાઈ વૃદ્ધિ માટે? કે વૃદ્ધિ એટલે શરીરના કદ, એનો જે કદ છે, એનો જે આકાર છે, એનું જે બંધારણ છે એમાં થતો ફેરફાર.
બહુ ઇઝી વ્યાખ્યા છે અને તમને સમજમાં આવે તેવી વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યા આપણે જોઈએ. બીજા મનોવૈજ્ઞાનિકે આપેલી છે વૃદ્ધિ માટેની વ્યાખ્યા. તો વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે. જે આપણા શારીરિક પરિવર્તનો છે, શરીરમાં જે બાહ્ય દેખાય છે એ પરિવર્તનોમાં આપણે વૃદ્ધિને જોઈ શકીએ છીએ. તેથી વૃદ્ધિ એટલે શું છે? કોષીય ગુણાકાર છે. કોષોનો શું છે? ગુણાકાર છે. આ વ્યાખ્યા ફ્રેન્ડે આપેલી છે. હવે જોઈએ આગળ. એલિઝાબેથ હલ્લોકે પણ બરાબર વૃદ્ધિ માટે વ્યાખ્યા આપેલી છે અને વ્યાખ્યા બહુ ઇઝી છે, તમને યાદ રહી જાય તેવી છે. કદાચ પરીક્ષામાં પૂછાય તો તમે આરામથી લખી શકો. કોઈ પણ મનોવૈજ્ઞાનિકનું નામ ન આપ્યું હોય ને તમને કહ્યું હોય કે વૃદ્ધિ એટલે શું, તો તમે આસાનીથી લખી શકો. એ વ્યાખ્યા એલિઝાબેથ હલ્લોકની છે. પ્રી મોન્ટેસરી બાલ મંદિરનું જે શિક્ષણ છે એ શિક્ષણ માટે ઘણું બધું કામ એલિઝાબેથ હલ્લોકે કરેલું છે. તો એણે વૃદ્ધિની વ્યાખ્યા પણ આપેલી છે. તો એલિઝાબેથ હલ્લોકના મતે બાળકના જન્મથી તે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં, બાળક જન્મ લે અને પુખ્ત બને ત્યાં સુધીમાં માથાના ભાગમાં 2 ગણો, છાતીના ભાગમાં 2.5 ગણો, ધડના ભાગમાં 3 ગણો અને હાથના 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. છે ને ઇઝી વ્યાખ્યા? ફરી એકવાર કહું તમને કે ભાઈ એલિઝાબેથ હલ્લોકના મતે બાળકના જન્મથી તે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં કેટલા ગણો? તો 2 ગણો, છાતીમાં 2.5 ગણો, ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો એટલે કે વૃદ્ધિ થાય છે. આ ફેરફાર પ્રમાણાત્મક થતો હોવાથી માણસના આકારમાં સમરૂપતા અને એકરૂપતા લાગે છે. બરાબર? આ જે ફેરફાર થાય છે વૃદ્ધિની અંદર, બરાબર, શરીરની અંદર શારીરિક જે ફેરફાર થાય છે એ કેવો થાય છે? પ્રમાણસરનો, પ્રમાણાત્મક થાય છે. અને પ્રમાણસરનો થતો હોવાથી માણસના આકારમાં શું જોવા મળે છે? સમરૂપતા જોવા મળે છે. સાથે સાથે કેવા લાગે છે બધા? એકરૂપતા, એટલે કે એકરૂપતા એમનામાં લાગે છે. તો દરેક અંગ ઉપાંગની, એટલે કે દરેક જે આપણા અંગો છે એ અંગ ઉપાંગની વૃદ્ધિ તે અંગના પ્રમાણમાં થાય છે. બરાબર? અંગ ઉપાંગની વૃદ્ધિ જે થાય છે તે અંગના પ્રમાણમાં જ થાય છે. શારીરિક બાહ્ય અવયવને આપણે માપી શકીએ છીએ. જે શારીરિક બાહ્ય જોઈ શકાય તેવા અવયવ છે એનું આપણે માપન કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણી હાથની લંબાઈ કેટલી છે, પગની લંબાઈ કેટલી છે, આપણું વજન કેટલું છે, બરાબર, એનું આપણે માપન કરી શકીએ છીએ. તો વૃદ્ધિ પ્રમાણાત્મક થતી હોવાથી ઊંચી વ્યક્તિના હાથ ટૂંકા હોતા નથી, હાઇટવાળી વ્યક્તિ હોય તેના હાથ ટૂંકા હોતા નથી, કે ટૂંકી વ્યક્તિ હોય એના હાથ પગ લાંબા હોતા નથી. તેમજ હાથની વૃદ્ધિ નાક જેટલી થતી નથી અને પગની વૃદ્ધિ માથા જેટલી થતી નથી. જો આંખ કે નાકની વૃદ્ધિ પગ જેટલી થતી હોત તો માણસ કેવો દેખાત? વિચારો. જો આંખ અને આપણું નાક એની વૃદ્ધિ પગ જેટલી થતી હોત તો માણસ કેવો દેખાત? એ કલ્પના કરવી રહી. કેટલીક વાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના અનિયમિત સ્ત્રાવના કારણે વિકાસમાં અવરોધો ઉપજે છે અને તેને લીધે શરીરની લંબાઈ, જાડાઈ, માથું નાનું મોટું હોવું વગેરે પ્રકારની વિકૃતિઓ આવે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિવિધ પ્રકારની છે જે આપણે આગળ જોવાની છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ જેવી કે મસ્તિષ્ક ગ્રંથિ, કંઠ ગ્રંથિ, આવી વિવિધ પ્રકારની ગ્રંથિઓ આપણી શરીરની અંદર રહેલી છે. એક ઉદાહરણ તમને આપું કે કંઠ ગ્રંથિની અંદર થાઇરોક્સિન નામનો જે સ્ત્રાવ છે એ ઝરે છે. આ થાઇરોક્સિન નામના સ્ત્રાવની અંદર જો વધઘટ થાય તો જે શરીર જે છે માણસનું એ કાં તો ઊંચું થઈ જાય, કાં તો નીચું રહી જાય, કાં તો થીંગણું થઈ જાય. બરાબર? આ બધું થવા પાછળનું કારણ શું છે? આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. તો આમ જોઈએ તો વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજા પર શું છે? આધારિત છે. વૃદ્ધિ છે વિકાસ પર ડેવલપમેન્ટ એટલે કે આધારિત છે, વિકાસ એ પરિપક્વતા પર આધારિત છે. ત્રણેય એકબીજા પર આધારિત છે. વૃદ્ધિ વગર વિકાસ નથી. બરાબર? આપણે જે વૃદ્ધિ થશે તો જ વિકાસ શક્ય બનશે. શરીરના અવયવો છે એ યોગ્ય રીતના એમાં વિકાસ થશે, વૃદ્ધિ થશે તો જ પછી બરાબર આગળ વિકાસ થતો હોય છે, તો જ આગળ પરિપક્વતા આવતી હોય છે. એટલે કે વૃદ્ધિ વગર વિકાસ નથી, વિકાસ વગર પરિપક્વતા નથી, તેમજ પરિપક્વતા વગર વૃદ્ધિ પણ નથી. એકબીજા પર આધારિત છે. આમ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા
ચક્રીય રીતે પરસ્પર એકબીજા પર અવલંબિત છે. આ ક્રિયાઓ એક પછી એક થતી નથી, પરંતુ સાથે સાથે અરસપરસના સંબંધમાં ચાલે છે. આ બધી જે ક્રિયાઓ થાય છે, બરાબર, એ એક પછી એક અરસપરસના સંબંધમાં ચાલતી હોય છે. એક થઈ ગયા પછી બીજી થાય, બીજી થઈ ગયા પછી ત્રીજી, એટલે કે વૃદ્ધિ થઈ ગઈ બધી રીતના બાળકની, પછી વિકાસ થાય, પછી પાછી પરિપક્વતા આવે, એવું થતું નથી. આ બધી જ ક્રિયાઓ એક પછી એક થતી નથી, પરંતુ સાથે સાથે અરસપરસના સંબંધમાં ચાલે છે. દાખલા તરીકે બાળકની બેસવાની ક્રિયામાં ફક્ત બાળક ગબડતા શીખે, પેટથી ઊંચું થતાં શીખે અને પછી બેસવાની ક્રિયા કરે છે. તમે ચાર્ટ્સમાં જોઈ શકશો, બરાબર, બાજુમાં ચાર્ટ્સ મૂકેલો છે, તમે જોઈ શકો છો. દાખલા તરીકે બાળકની બેસવાની ક્રિયામાં પ્રથમ બાળક ગબડતા શીખે, પેટથી ઊંચું થતાં શીખે અને પછી પાછી બેસવાની ક્રિયા કરે છે. આ દરેક ક્રિયામાં વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા રહેલા છે. ઉંમર સાથે જેટલા પ્રમાણમાં વૃદ્ધિ થાય છે તેટલા જ પ્રમાણમાં વિકાસ અને પરિપક્વતા પણ થાય છે જ. અને આ ફેરફાર બાળકની ક્રિયા દ્વારા દ્રષ્ટિગોચર થાય છે. આ બધું આપણને કેવી રીતના ખબર પડે કે ભાઈ બાળકનામાં વૃદ્ધિ થઈ, વિકાસ થઈ, મેચ્યોરિટી આવ્યું, બરાબર. આ બધું જ બાળકની જે ક્રિયાઓ કરે છે વિવિધ પ્રકારની, એના દ્વારા આપણે દ્રષ્ટિગોચર એટલે કે જોઈ શકીએ છીએ. તો શારીરિક અંગોમાં થતી વૃદ્ધિના પ્રમાણમાં મગજની પણ વૃદ્ધિ થાય છે, એટલે કે શારીરિક અને માનસિક વિકાસ સમાંતર ચાલે છે. તમે જોઈ શકો છો ચાર્ટમાં, પહેલું બાળક ગબડવાનું શીખે છે, પછી પાછું ઊંધું પડવાનું શીખે છે, પાછું પેટથી ઊંચું થવું, ત્યારબાદ ટેકો મળતા બેસવું, ત્યારબાદ ટેકા વગર બેસવું, આગળ વધીને ટેકા લઈને ડગુમગું ઊભા રહેવું, ટેકા સાથે ટટ્ટાર ઊભા રહેવું, ટેકા લઈને ચાલવું, ટેકા વગર ચાલવું, ઝડપથી ચાલવું. તમે બરાબર જોઈ શકો છો અને સમજી શકો છો. આ રીતના બાળકમાં વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા આવતી હોય છે. તો ટૂંકમાં વૃદ્ધિ અને શારીરિક વિકાસનો પર્યાય છે. ટૂંકમાં જે વૃદ્ધિ છે એ શારીરિક વિકાસનો શું છે? પર્યાય છે, સમાનાર્થી છે, બરાબર. ગર્ભાવસ્થાથી જ વૃદ્ધિની પ્રક્રિયાની શરૂઆત થઈ જાય છે. બાળક ગર્ભમાં હોય છે ત્યાંથી જ વૃદ્ધિની પ્રક્રિયા શરૂઆત થઈ જાય છે, બરાબર. ગર્ભાવસ્થામાં એક નાનું અમથું ભ્રૂણ હોય છે, એ ધીમે ધીમે વિકાસ પામતા, બરાબર, એક આખું બાળકનો વિકાસ થતો હોય છે. તો ગર્ભાવસ્થાથી વૃદ્ધિની પ્રક્રિયાની શરૂઆત થઈ જાય છે. વૃદ્ધિ આજીવન ચાલતી પ્રક્રિયા નથી. જો બરાબર સમજજો, વૃદ્ધિ છે એ આજીવન સતત ચાલતી પ્રક્રિયા નથી. 18 કે 19 વર્ષ સુધીમાં તે તેની પૂર્ણ કક્ષાએ પહોંચે છે, એટલે કે એનામાં મેચ્યોરિટી આવી જાય છે, અહીંયા અટકી જાય છે વૃદ્ધિ. કઈ ઉંમરે? 18-19 વર્ષની ઉંમરે. સામાન્ય રીતે કહેવાય છે કે, એટલા માટે સરસ મજાની એક કહેવત છે, 16 શાન અને 20 વાન. 16 આપણને સમજ આવી જાય છે અને 20 આપણું જે કંઈ પણ વજનમાં, બરાબર, બંધારણમાં જે કંઈ પણ વૃદ્ધિ થઈ જવી હોય છે બધી થઈ જતી હોય છે. એટલે કે 16 શાન અને 20 વાન એ ઉક્તિ અહીં સાર્થક થાય છે. વૃદ્ધિને અવયવી ફેરફારમાં જોઈ શકાય છે. અવયવોની અંદર જે ફેરફાર આવે છે એના મારફતે આપણે વૃદ્ધિને જોઈ શકીએ છીએ. આપણે જન્મ લઈએ છીએ ને જન્મ પછી, બરાબર, આપણા શરીરના અવયવોમાં ખૂબ બધા ફેરફારો થાય છે. એ ફેરફારો શું સૂચવે છે? વૃદ્ધિ. આપણી આંખ જે છે એ નાના હતા એવી નથી અત્યારે, એમાં, બરાબર, શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે. આપણા વાળ છે, આપણા હાથ પગ છે, આપણી હાઇટ છે, આ બધામાં ફેરફાર જોવા મળે છે. એ વૃદ્ધિ છે. એટલે કે વૃદ્ધિ નરી આંખે જોઈ શકાય છે. વજન, કદ અને આકારમાં થતો ફેરફાર પણ શું થાય છે? આપણે નોંધી શકીએ છીએ કે ભાઈ આપણું વજન છે, બરાબર, 0 થી 5 વર્ષમાં હતું એ અત્યારે નથી. આપણું કદ છે, બરાબર, આપણે નાના હતા એ અત્યારે નથી. આપણા આકારમાં પણ શું થાય છે? ફેસના આકારમાં ફેરફાર સતત ચાલ્યા કરતા હોય છે. એટલે કે ટૂંકમાં વજન, કદ અને આકારમાં થતો ફેરફાર આપણે નોંધી શકીએ છીએ. વૃદ્ધિ એ કુદરતી અને સહજ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા કેવી છે? સતત ચાલતી નથી, બરાબર. સતત એટલે કે આજીવન ચાલતી પ્રક્રિયા નથી. સાથે સાથે વૃદ્ધિ કેવી પ્રક્રિયા છે? તો કુદરતી છે અને સહજ છે. એમાં આપણે કંઈ કરવું પડતું હોતું નથી. મોટે ભાગે વારસા પર આધારિત છે અને વૃદ્ધિ મોટા ભાગે, મહદઅંશે વારસા પર આધારિત હોય છે. એટલે કે વૃદ્ધિનું માપન સરળ છે. વૃદ્ધિ એ વિકાસનો એક શું છે? ભાગ છે. તો અહીંયા આગળ તમને વૃદ્ધિની વ્યાખ્યા અને વૃદ્ધિ વિશે બરાબર સમજૂતી મળી હશે. હવે આપણે આગળ વધીશું. બીજું આપણો પોઈન્ટ છે વિકાસ.
તો વિકાસ કોને કહેવાય, વિકાસની વ્યાખ્યા વિશે હવે આપણે સમજૂતી મેળવીએ. વિકાસ એટલે શું? માનવ વિકાસને સમજવા માટેનું વૃદ્ધિ પછીનું બીજું જો સોપાન હોય તો બીજું જો કોઈ સોપાન હોય તો તે છે વિકાસ. શબ્દકોશ મુજબ વિકાસ એટલે વધુ. શબ્દકોશમાં જો એનો અર્થ હોય વિકાસ માટેનો તો એ જ છે વધવું, મોટા થવું. પરંતુ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં વિકાસ એટલે વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓમાં વૃદ્ધિ અને પરિવર્તન. બરાબર સમજો. શબ્દકોશ મુજબ વિકાસ એટલે કે વધવું, પરંતુ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં વિકાસ એટલે વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓમાં વૃદ્ધિ પણ થવી અને પરિવર્તન પણ આવવું. શારીરિક પાસા સિવાય માનસિક પાસું છે એમાં પણ વૃદ્ધિ થવી અને એમાં પરિવર્તન આવવું. સામાજિક પાસું છે એમાં પણ વૃદ્ધિ થવી અને પરિવર્તન આવવું. એ આપણું શું છે? વિકાસ છે. તો વ્યક્તિના શરીરનો વિકાસ થતાં મગજની મદદથી તે વાતાવરણ સાથે આંતરક્રિયા કરી પરિસ્થિતિ ઉપર પકડ મેળવે અથવા પોતે તેને શું થઈ જાય છે? સમાયોજિત થઈ જાય છે, પોતે તેની સાથે ભળી જાય છે, પોતે એની સાથે અનુકૂલન સાધે છે. તે તેનો શું સૂચવે છે? વિકાસનું સૂચન કરે છે. ઉદાહરણ તરીકે હાથનું કદ વધતા તેના દ્વારા જરૂરી અને યોગ્ય વસ્તુ પકડવી. હાથનું કદ બરાબર વિકાસ પામશે, કદ થશે, વૃદ્ધિ પામશે, બરાબર. તેમ તેમ એ શું કરશે? જે વસ્તુ છે એને બરાબર પકડશે, એને છોડી દેશે વગેરે જે જોવા મળે છે એ શું છે? વિકાસના પરિણામો સૂચવે છે. આ ઉપરાંત બીજું ઉદાહરણ લઈએ તો મગજની વૃદ્ધિ થતાં સ્મૃતિ, આપણી યાદદાસ્ત, આપણા ખ્યાલ, અનુમાન, કલ્પના કે તર્ક જેવી માનસિક શક્તિઓ. એટલે એમ પણ કહી શકાય કે વિકાસ એટલે શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર. વિકાસ એટલે શરીરમાં થતા વિવિધ રાસાયણિક ફેરફારો થાય છે. એ રાસાયણિક ફેરફારોથી થતો વિવિધ ગુણોમાં થતો ફેરફાર. એટલે કે વૃદ્ધિ અને વિકાસની શરૂઆત ગર્ભાવસ્થાથી શરૂ થાય છે, પરંતુ વૃદ્ધિ અમુક ઉંમરે અટકી જાય છે, જ્યારે વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તે વૃદ્ધિને અનુસરે છે અને વૃદ્ધિને લીધે પ્રાપ્ત થતી ક્ષમતાઓ જે છે તે આપણો વિકાસ છે. વિકાસાત્મક મનોવૈજ્ઞાનિક એલિઝાબેથ હર્લોકે વિકાસની પરિભાષા આ રીતે આપી છે. એટલે કે વિકાસની વ્યાખ્યા એલિઝાબેથ હર્લોકે આપેલી છે, જે આપણે જોઈએ. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા, મેચ્યોરિટી તરફ આપણને લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદિત એટલે કે એકબીજા સાથે ભળી જાય તેવો અને પ્રગતિશીલ ફેરફાર એટલે વિકાસ. ફરી એકવાર જોઈ લઈએ. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદિત એટલે કે એકબીજા સાથે ભળી જાય તેવા અને પ્રગત્યાત્મક એટલે કે પ્રગતિશીલ ફેરફાર એટલે કે વિકાસ. બીજી વ્યાખ્યા સ્કિનરે આપેલી છે. તો સ્કિનર વિકાસની પરિભાષા આ રીતે આપે છે. વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે. વિકાસની પ્રક્રિયા કેવી છે? ક્રમિક છે. સ્ટેપ બાય સ્ટેપ થાય છે, ક્રમ પ્રમાણે થાય છે. અને પાછી કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા છે, ક્યાંય અટકતી નથી. એટલે કે વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા છે. ત્રીજી વ્યાખ્યા આપણે વિકાસની જોઈએ, એ પણ બહુ સરસ છે ને ઇઝી છે ને યાદ રહી જાય એવી છે અને પરીક્ષામાં પૂછાય છે. મનોવૈજ્ઞાનિક ક્રો અને ક્રોના મંતવ્ય પ્રમાણે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એ વિકાસ છે. આપણી આખી બોડીની અંદર થતો જે ફેરફાર છે જેને સૂચવવામાં આવે છે વિકાસ. આ વ્યાખ્યા ક્રો અને ક્રોની છે. આમ શરીરના વિવિધ અવયવોના સુગઠન દ્વારા ઉંમર વધવા સાથે તથા વર્તનના પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહેવામાં આવે છે. શરીરના વિવિધ અવયવોના સુગઠન એટલે કે સરખી રીતના અવયવોનો વિકાસ થાય છે. એટલે કે સુગઠન દ્વારા ઉંમર વધવા સાથે, આપણી ઉંમર જેમ જેમ વધે એની સાથે થતાં આપણા વર્તનમાં પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે ધોરણ 1ની અંદર બાળક જ્યારે આવે છે ત્યારે 1 થી 50 શીખે છે, બરાબર, કક્કો શીખે છે. પછી બીજા ધોરણમાં આવે છે ત્યારે એમાં મેચ્યોરિટી આવે છે, 1 થી 50 કરતાં પણ આગળ 50થી તેને 100 સુધી એ સારી રીતના શીખી શકે છે. એનું કારણ શું છે? કે એનામાં વિકાસ શક્ય બન્યો છે. અને વિકાસ પણ કેવો છે?
પ્રગતિશીલ છે. એટલે કે આમ શરીરના વિવિધ અવયવોના સુગઠન દ્વારા ઉંમર વધવા સાથે થતા વર્તનના પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહેવામાં આવે છે. તો વિકાસની સંકલ્પના આ રીતે પણ સમજાવી શકાય કે શારીરિક વૃદ્ધિની સાથોસાથ શરીરમાં થતા જૈવ રાસાયણિક એટલે કે બાયોકેમિકલ ફેરફારને લીધે વિવિધ ગુણોમાં થતો ફેરફાર એ પણ વિકાસ છે. જેમ કે મગજની વૃદ્ધિ થતાં સ્મૃતિ શક્તિ, આપણી તર્ક શક્તિ વગેરેનો શું થાય છે? વિકાસ થાય છે. મગજ શું છે? જૈવ રાસાયણિક પ્રક્રિયા મગજમાં થતી હોય છે આપણા. તો મગજનો જો વિકાસ એટલે વૃદ્ધિ થશે તો આપણી યાદશક્તિ, આપણી તર્ક શક્તિ વગેરેનો શું થશે? વિકાસ થશે. તો આ સિવાય વિકાસને આ રીતે પણ પરિભાષિત કરી શકાય કે વિકાસ એ વૃદ્ધિ ઉપરાંત પરિસ્થિતિ અને વાતાવરણની સમગ્ર અસરનું પરિણામ છે. વૃદ્ધિ શું છે? બરાબર, વિકાસ શું છે? તો આપણી વૃદ્ધિ ઉપરાંત આપણી પરિસ્થિતિ કેવી છે, આપણે કેવા વાતાવરણમાં રહીએ છીએ, આપણી આજુબાજુ કેવા વ્યક્તિઓ રહે છે, એ દરેક પરિસ્થિતિ અને વાતાવરણની સમગ્ર અસરનું પરિણામ છે. તો આપણે આગળ વૃદ્ધિ વિશે માહિતી મેળવી, એની વ્યાખ્યા શીખ્યા, વિકાસ વિશેની માહિતી મેળવી, એની વ્યાખ્યાઓ શીખ્યા, અને હવે આપણે પરિપક્વતા વિશે સમજૂતી મેળવીએ. પરિપક્વતા, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે મેચ્યોરિટી. તો પરિપક્વતા એટલે જીવંત પ્રાણીના વિવિધ અંગો ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની. પરિપક્વતા એટલે જીવંત, જે જીવે છે એવા જીવતા પ્રાણીના વિવિધ અંગો અને ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની પ્રક્રિયા, જેને શું કહેવામાં આવે છે? પરિપક્વતા, મેચ્યોરિટી. તો માનવીમાં વિવિધ વય કક્ષાએ વૃદ્ધિ અને વિકાસની અમુક સરેરાશ સિદ્ધિ અપેક્ષિત બને છે. માનવીના વિવિધ વય કક્ષાએ એટલે કે ઉંમરે આપણી વૃદ્ધિ અને જે વિકાસ છે એની અમુક સરેરાશ સિદ્ધિ ઈચ્છનીય બને છે કે ભાઈ આટલી તો વૃદ્ધિ થવી જ જોઈએ, આટલી ઉંમરે આટલો વિકાસ તો થવો જ જોઈએ. એવો અમુક સરેરાશ સિદ્ધિ એ આપણા માટે ખૂબ અપેક્ષિત બને છે. અને 18 થી 21 વર્ષે વ્યક્તિ પુખ્ત થઈ છે એમ કહીએ છીએ. કારણ કે સામાન્યતઃ આ ઉંમર બાદ હાડકાં, આપણા સ્નાયુઓ તેમજ ઊંચાઈ વગેરેમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર, આપણા હાડકામાં 18-21 વર્ષ પછી કોઈ ફેરફાર નથી થતો, સ્નાયુમાં પણ કોઈ ફેરફાર થતો નથી, અને આપણી ઊંચાઈમાં પણ કોઈ ફેરફાર થતો નથી. એટલે કે ટૂંકમાં એમાં શું આવી જાય છે? પરિપક્વતા આવી જાય છે. પરિપક્વતા એ વિકાસની જ એક પ્રક્રિયા છે, અને પરિપક્વતા પરિણામ સૂચવે છે. પરિપક્વતા શું સૂચવે છે? તો જે તે અંગ ઉપાંગનું બરાબર આપણને પરિણામ સૂચવે છે. તો પરિપક્વતા એટલે કે મેચ્યોરિટીનો ખૂબ વિશાળ અર્થ એ છે કે બાળક જે ઉંમરે જે તે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય ત્યારે તે કાર્ય કરવા માટે પરિપક્વ છે એમ કહેવાય. બહુ સરસ અને ઇઝી સમજૂતી છે મેચ્યોરિટી માટેની કે ભાઈ પરિપક્વતાનો અર્થ જ એ છે કે બાળક જે ઉંમરે જે તે કાર્ય કરવા માટે શરીરથી અને મનથી એટલે કે માનસિક રીતે તૈયાર થાય છે ત્યારે તે કાર્ય કરવા માટે પરિપક્વ છે એમ કહેવાય. ગર્ભાધાનથી માનવ બાળને સમજીએ તો સ્ત્રી પુરુષના પ્રજનન કોષના સંયોજનથી ફલિત કોષોમાં ભૌમિતિક ક્રમમાં વૃદ્ધિ વિકાસ થાય છે. આ વૃદ્ધિ વિકાસના પરિણામે લગભગ 280 દિવસે બાળક જન્મ પામવા પરિપક્વ બને છે. એટલે કે 9 માસ ગર્ભ ના થાય એટલે બાળક જન્મ આપવા માટે એટલે કે 280 દિવસે બાળક જન્મ પામવા પરિપક્વ બની જતું હોય છે. જન્મ બાદ પણ કોષોની વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા કોઈ પણ તાલીમ કે અનુભવનો હસ્તક્ષેપ હોતો નથી. ગર્ભધાનથી જન્મ સમય સુધીના કુદરતી સમયપત્રક પ્રમાણે પરિપક્વતાને કારણે જ થાય અનુભવનો હસ્તક્ષેપ હોતો નથી. ગર્ભધાનથી જન્મ સમય સુધીના કુદરતી સમયપત્રક પ્રમાણે પરિપક્વતાની પ્રક્રિયા આગળ વધે છે. દાખલા તરીકે પક્ષીનું ઉડવું અને ચણવું, બાળકનું બેસવું અને ચાલવું અને દોડવું વગેરે ક્રિયાઓ પરિપક્વતાને કારણે જ થાય છે. બાળકમાં કેટલીક બાબતો માટે તાલીમ કે અનુભવની જરૂર પડે છે. કઈ બાબતો? દાખલા તરીકે લખવા માટે, નિશાન તાકવા માટે વગેરે ક્રિયાઓ માટે તાલીમ
કે અનુભવની જરૂર તો રહે જ છે દાખલા ગણવા માટે, પરંતુ તાલીમ આપતા પહેલાં તે ક્રિયાને પ્રગટ થવા માટે પરિપક્વતાની પૂર્વ તૈયારી હોવી જરૂરી છે. તાલીમ આપવા માટે જે તે કામ કરાવવું છે એ ક્રિયાને પ્રગટ થવા માટે પરિપક્વતાની પૂર્વ તૈયારી તો ખૂબ હોવી જરૂરી છે. 6 માસે બાળક પકડતા શીખે છે, તો તે કાર્ય કરવા માટે તે પરિપક્વ છે, પણ તેને લખવાની તાલીમ આપી શકાતી નથી, કારણ કે 6 માસે લખવાની તાલીમ માટે તે બિલકુલ પરિપક્વ હોતું નથી. તો અહીંયા આગળ તમે પરિપક્વતા વિશેની સમજૂતી મેળવી. 3 બાબત તમે સરસ રીતના સમજ્યા હશો. એક તો પહેલું વૃદ્ધિ, ત્યારબાદ વિકાસ, અને ત્રીજું આપણે જોયું પરિપક્વતા. આમાંથી મોટાભાગે પ્રશ્નો પૂછાતા હોય છે, એક વાક્યમાં ઉત્તર આપો. વૈકલ્પિક પ્રશ્નો પણ પૂછાતા હોય છે, 2 ગુણમાં પણ પ્રશ્નો આવતા હોય છે. તો તમે બરાબર વાંચજો 2-3 વાર, તો તમે બરાબર સમજી શકશો. થેન્ક યુ.